સુરત ડભોલી સ્થિત ઘનશ્યામ ભગતના ગેરકાયદે બનેલા પતરાના ડોમમાં ગત મોડી રાતે કોઈક કારણસર અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી આવી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો। શહેરના ડભોલી વિસ્તારમાં ઘનશ્યામ ભગતના ડોમમાં પતરાના શેડમાં ગત મોડી રાતે કોઈ કારણસર અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગની જ્વાળાઓ દૂર દૂર સુધી આખા વિસ્તારમાં દેખાતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી। આ ડોમ સુરત મનપાના અધિકારીઓની રહેમ નજર હેઠળ બની હોવાની ચર્ચા છે। આગની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર કંટ્રોલને કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ ઘટના સ્થળે અલગ અલગ 5 જેટલા ફાયર સ્ટેશનો પૈકી કતારગામ, ડભોલી, મુગલીસરા, અડાજણ, ઘાંચી શેરીના ફાયર કાફલા સહિત ઉચ્ચ ફાયર અધિકારીઓની ટીમને પણ ઘટના સ્થળે દોડાવી હતી। ફાયર વિભાગના જવાનો મોડી રાત સુધી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી। આગના ગોડાઉનના શેડ તથા તેમાં સ્ટોર કરેલા બેકરીના સામાનને ભારે નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મારું નામ રમેશ સિલ્વર છે। હું કતારગામ ફાયર સ્ટેશન ખાતે ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। રાતે કંટ્રોલ રૂમના મેસેજ પ્રમાણે રાત્રે 11 વાગે આપણે મનીષ માર્કેટ વિસ્તારમાં કોઈ બેકરીની પાછળના ભાગે શોર્ટ સર્કિટથી આગ લાગી છે એવો મેસેજ હતો। ઘટના સ્થળે તપાસ કરતા પવનને લીધે થોડીક આગ વધુ પ્રમાણમાં પકડાયેલી હોય। બીજા ફાયર સ્ટેશનો પરથી બી ગાડી બોલાવવી પડી। શરૂઆતમાં 3 ફાયર સ્ટેશનને કોલ આપવામાં આવેલો હતો। અત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ છે? અમને કોલમાં લગભગ 11 વાગે કોલ મળ્યો હતો, પણ અમને 4:30 5 વાગ્યા સુધીમાં કંટ્રોલ કરતા થઈ ગયો હતો અને કોલિંગ કરતા અમને લગભગ 9 સાડા 9 વાગ્યા છે। કેટલી ગાડીઓ આપણી પહોંચી? ગાડી આપણે 3 ફાયર સ્ટેશનને શરૂઆતમાં કોલ આપ્યો, પણ આગનું વિકરાળ સ્વરૂપ જોઈને અમારા ડિવિઝનલ ઓફિસર, ચીફ ફાયર ઓફિસરને બી જાણ કરવામાં, એ લોકો પણ ઘટના સ્થળે આવ્યા હતા અને બીજા નજીકના ફાયર સ્ટેશનથી બી ગાડી મંગાવવામાં આવી। અત્રે ગોડાઉન છે અને બેકરીનો ભાગ હતો, એટલે ઘટના સ્થળે અહીંયા આગ લાગી ગયેલી। કંટ્રોલ દ્વારા અમને જાણ કરવામાં આવતા અમે ઘટના સ્થળે આવેલા અને ઘટનાની પરિસ્થિતિને ધ્યાને લેતા તાકીદે લગભગ 18 થી 19 ગાડીઓને અહીંયા બોલાવી લેવામાં આવેલી છે। મેજર કોલ ડિક્લેર કરીને તમામ અધિકારીને બોલાવી લેવામાં આવેલા છે। આમાં લે વેચ માટેના પેલા જે સાધનો ગોડાઉન હોય, એમેઝોન ટાઈપના હોય, અને બેકરી છે, બેકરીમાં સામાન મૂકવામાં આવેલો છે, તે એમાં આગ લાગેલી હતી। અલગ અલગ પ્રકારના ગોડાઉનો છે। હાલમાં સુરતની ફાયરની ટીમો 4 કોરથી આગ બુઝાવવાની ચાલુ છે। ઓલમોસ્ટ આગ કંટ્રોલમાં છે।